રાજસ્થાનના સરહદે આવેલો ધાનેરા તાલુકો ઘણા વર્ષોથી કુદરતી આફતોનો ભોગ બનેલો છે। પૂર કે અતિવૃષ્ટિ या સૂકો કે લીલો દુકાળ કે પછી લંબી વાયરલ બધું ધાનેરાના જ નસીબે લખાયેલું છે। 2015 અને 2017ના પૂરે જે વિનાશ વેર્યો એના દ્રશ્યો આજે પણ લોકોને ધ્રુજાવી દે તેવા છે। 2017માં પૂરના કારણે વિનાશ થયેલ ધાનેરા હજુ બેઠું થયું જ નથી। में मोड़ी रात्रे आवेला रेल नदीना पूरे लोकोने समय ज न आप्यो। दुकान, घर, खेतरो, नगरनी साथे साथे गामडाओ पण बेटमां फरवाया। परिणामे जानमालनी साथे करोड़ों रूपियानुं नुकसान धानेराना लमणे लखायुं। दर्दभरी दास्ताने ज धानेराने हचमचावी नाख्युं। आटला हशे एना मारा जोड़े रे वांगा लेख एनके जो ધાનેરામાં પૂર આવતા ચારે બાજુ 8 ફૂટ જેટલા પાણી વહી રહ્યા હતા, છતાં લોકોને પીવાનું પાણી નસીબ નહોતું। લોકો ફૂડ પોકેટના આશ્રય જીવી રહ્યા હતા। પોતાના સામૈયાને છોડીને સરકારી કેમ્પમાં આશરો લેવા મજબૂર બન્યા હતા। અમે એ દ્રશ્યો પણ જોયા છે કે જાણે કુદરત આગળના ભાવનો બદલો લેતો હોય। અમે લાચાર પિતાને જોયા છે, લાચાર માતાને જોઈ છે, તો લાચાર બાળકોની કલ્પના જ કંઈક અલગ હતી। સાંજે આરામથી પોતાના ઘરમાં સૂતા પરિવારને ક્યાં ખબર હતી કે સવારે રેલ નદી કાળો કેર વર્તવશે। ચારે બાજુ હાહાકાર મચી ગયો, દશા અને દિશા બદલાઈ ગઈ હતી। લોકો જીવ બચાવવા ક્યાંક ને ક્યાંક આશરો લેતા જોવા મળ્યા। ગરીબની સાથે શ્રીમંતને પણ ફૂડ પેકેટ ખાતા અમે જોયા છે। તંત્ર લોકોની મદદે આવ્યું, છતાં કાળો કેર યથાવત જ રહ્યો। ધાનેરામાં કશું બચ્યું નહોતું। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। અનેક લોકોના મોત થયા, તો પશુઓની ગણતરી તો મુશ્કેલ બની હતી। સતત પ્રજા માટે અમે લોકોને લડતા જોયા છે। ખરાબ પરિસ્થિતિમાં પણ પોતાના જાનની પરવા કર્યા વગર કોંગ્રેસ આગેવાન બળવંતજી રાવને કામ કરતા જોયા છે। પ્રજા માટે અનેક સાથ બાથ ભેળવીને લોકોને સહુલત માટે બળવંતજી રાવ મેદાને હતા। એ પણ લોકોને યાદ જ છે। રાવ લોકોને જલ્દી ઊભા કરવા સતત મહેનત કરતા હતા। એ દ્રશ્યો આજે પણ કેમેરામાં કેદ છે। બીજી બાજુ ભાજપ સરકાર તમામ મંત્રીઓની ફોજ ધાનેરા ખાતે ઉતરી હતી। સીએમ રૂપાણી અને શંકર ચૌધરી સતત 5 દિવસ લોકોની વચ્ચે રહીને ધાનેરાને ફરી ઊભું કરવાના પ્રયાસ કર્યા। તે પણ લોકો યાદ કરે છે। શંકરભાઈ પણ જીવના જોખમે લોકોના ઘર સુધી પહોંચ્યા હતા। જરૂરી મદદ અને કેશડોલ માટે સરકારની તિજોરી પણ ખુલ્લી મૂકી હતી। એ વાત હંમેશા ધાનેરાના દિલમાં છે। શંકરભાઈ અને ભાજપ સરકારની કામગીરીએ જ ધાનેરાને ફરી બેઠું કર્યું છે, એ વાત લોકો સ્વીકારી રહ્યા છે। ધાનેરાની માર્કેટ યાર્ડનો તમામ માલ સામાન તો બજારની તમામ દુકાનની ચીજવસ્તુઓ પાણીમાં વહેતી હતી। કરોડોનું નુકસાન હતું, છતાં તંત્રે આર્થિક મદદ કરીને ધાનેરાને બેઠું કર્યું હતું। ગામડાના અનેક ખેતર સુધી સરકારે મદદ કરીને ધાનેરાને ધબકતું રાખવાના પ્રયત્નો કર્યા હતા। પૂર ઓસરા બાદ ભયંકર સ્થિતિ સામે આવી। ગંદકીમાં ગરકાવ નગરને ચોખ્ખું કરવા માટે બહારની ટીમોએ આવીને 10 દિવસ બાદ ધાનેરાને ગંદકીથી મુક્ત કર્યું હતું।
પછી દવાઓ છાંટીને આવનાર રોગચાળાને પણ એડવાન્સમાં જ કંટ્રોલ કર્યું હતું. વેપારીઓ અને ઘરમાં બચેલા સામાનને અલગ જગ્યાએ શિફ્ટ કરવાની કામગીરીએ પણ ઘણો સમય લીધો. સરકારની સાથે રાહુલ ગાંધી પણ ધાનેરા પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વહીવટી તંત્રને પણ ઘણી બધી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. રેલ નદીના પૂરમાં અમે ઘણું બધું જોઈ લીધું. ક્યાંક દુકાન તો ક્યાંક ગલ્લા નદીમાં વહેતા જોયા, તો ક્યાંક પશુઓને તણાતા જોયા, તો ક્યાંક પાણી અને ભોજન માટે તલવડતા માણસો પણ જોયા. ક્યાંક લોકો જીવ બચાવીને ભાગતા જોયા, તો ક્યાંક પરિવારના લોકોના મોતનો આક્રંદ જોયો. ધાનેરાના પૂરે વેરેલો વિનાશ આજે પણ ધાનેરાની ગતિ થંભાવી ગયો છે. જે ગતિ ક્યારે ગતિમાન થશે એ કહેવું હજુ પણ મુશ્કેલ છે.